સૌથી પહેલા તો આપણે યાદ કરી લઈએ કે ભારતનું બંધારણ એ કોઈ ચોક્કસ ધર્મને વરેલું નથી. આપણને એક સેક્યુલર સ્ટેટ બનાવે છે, એક ધર્મનિરપેક્ષ રાજ્ય બનાવે છે. ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાનો મતલબ એ થાય કે નાગરિકોને છૂટ છે કે તેઓ ચાહે ધર્મમાં વિશ્વાસ રાખી શકે અને ચાહે તો એકે ધર્મમાં એ આસ્થા ના રાખે. સરકાર માટે બંધારણે કોઈ ધર્મ નક્કી નથી કરેલો. સરકાર માટે જ્યાં આગળ ધર્મ નક્કી કરાયેલો હોય એને થિયોક્રેટિક સ્ટેટ કહેવાય. આપણે થિયોક્રેટિક સ્ટેટ નથી, આપણે એક સેક્યુલર સ્ટેટ છીએ. તો આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણો ઇતિહાસ, એની ઝાંખી જો બંધારણની અંદર થાય ચિત્રોના સ્વરૂપમાં, ડિઝાઇનના સ્વરૂપમાં, તો એ સરસ લાગશે. સૌથી પહેલા ભાગની ઉપર જ એમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતાનો જેબુ બેલ એનું ચિત્ર ત્યાં આગળ મૂકવામાં આવ્યું છે, જેમાં આપણા જે પ્રાચીન ગુરુકુળ રહેતા એનું એક ચિત્ર ત્યાં આગળ આપવામાં આવેલું છે. ભાગ 3 જે મૂળભૂત અધિકારો વિશે છે એની ઉપર તમને રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય જણનું એક ચિત્ર ત્યાં આગળ જોવા મળશે. ભાગ 4 ની ઉપર તમને કૃષ્ણ અને અર્જુનનું ચિત્ર જોવા મળશે. આગળ જાઓ, તમને ગૌતમ બુદ્ધનું ચિત્ર જોવા મળશે. આગળ જાઓ, વર્ધમાન મહાવીર સ્વામીજીનું ચિત્ર જોવા મળશે. હજુ આગળ જાઓ, તમને અકબરનું ચિત્ર જોવા મળશે. ટીપુ સુલતાનનું ચિત્ર જોવા મળશે. શિવાજી મહારાજજીનું ચિત્ર જોવા મળશે. રાણી લક્ષ્મીબાઈજીનું ચિત્ર જોવા મળશે. સુભાષચંદ્ર બોઝજીનું ચિત્ર જોવા મળશે. અને જે ધર્માંધતાના કારણે મહાન ભારત દેશના ભાગલા થયા, એ ભાગલા પછી આપણા દેશમાં જે કોમી રમખાણો ફેલાયા ને, એ કોમી રમખાણોનું ચિત્ર પણ ભારતના બંધારણની અંદર તમને જોવા મળશે. આ બધા જ ચિત્રો ત્યાં આગળ મુકાયેલા હતા અને આજે પણ છે.